આજે દાદા સરકારના નવા મંત્રીઓ સંભાળશે ચાર્જ। ત્રિકમભાઈ છાંગા, દર્શનાબેન વાઘેલા ચાર્જ લેશે। પીસી બરંડા, અર્જુનભાઈ મોઢવાડિયા પણ ચાર્જ ગ્રહણ કરશે। સંજયસિંહ મહેડા, રમેશભાઈ કટારા પણ આજે પોતાનો પદભાર વિધિવત રીતે ગ્રહણ કરશે। શપથવિધિ બાદ તમામ મંત્રીઓને ખાતાની ફાળવણી કર્યા બાદ એક મંત્રીઓ જેઓ પોતાના વિભાગની જવાબદારી વિધિવત રીતે ગ્રહણ કરી રહ્યા છે, જેમાં આજે ત્રિકમભાઈ છાંગા, દર્શનાબેન વાઘેલા, પીસી બરંડા, અર્જુનભાઈ મોઢવાડિયા, સંજયસિંહ મહેડા અને રમેશભાઈ કટારા વિધિવત રીતે ચાર્જ સંભાળશે। નવા વર્ષથી નવી શરૂઆત થવા જઈ રહી છે। નવા મંત્રીમંડળમાં દર્શનાબેન વાઘેલા, જેઓ અમદાવાદના અસારવા બેઠકથી ધારાસભ્ય છે, તેઓ આજે પદભાર ગ્રહણ કરશે। અમદાવાદ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે તેઓ, તેમને પણ અનુભવ રહ્યો છે। તેમની કામગીરીને જોતા જ તેમને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। અસારવાથી એસસીની અનામત બેઠકથી દર્શના વાઘેલાએ જનમત હાંસલ કર્યો, જનપ્રતિનિધિ બની વિધાનસભા પહોંચ્યા અને હવે પોતાની કામગીરીના બલબૂતા પર તેઓ મંત્રીમંડળમાં તેમનો સમાવેશ થયો છે। ગુજરાતના ઇતિહાસમાં વાલ્મીકી સમાજના તેઓ પહેલા ધારાસભ્ય છે। એટલે દર્શનાબેન વાઘેલા, જેમણે પોતાની કામગીરીથી આ સિદ્ધિ હાંસલ કરી છે। જો પીસી બરંડાની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના એક આદિવાસી નેતા, લોકો પર પ્રભુત્વ ધરાવનારા લોકપ્રિય નેતા, ભિલોડા બેઠકના લોકપ્રિય ધારાસભ્ય છે પીસી બરંડા, જેમના પર લોકોએ વિશ્વાસ કરીને તેમને ચૂંટણી જીતાડીને વિધાનસભા સુધી પહોંચાડ્યા। નવા મંત્રીમંડળમાં તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। એસપીના ઉચ્ચ હોદ્દા પર પણ રહી ચૂક્યા છે પીસી બરંડા, એટલે એક અનુશાસન અને સિસ્ટમની કામગીરીનો પણ તેમને એક બહોળો અનુભવ છે। આ ઉપરાંત રાજીનામું આપીને તેઓ ચૂંટણી લડ્યા હતા અને જનમત હાંસલ કર્યો હતો, જનતાનો વિશ્વાસ જીત્યો હતો અને ચૂંટણી જીતીને વિધાનસભા સુધી પહોંચ્યા। ફતેપુરા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રમેશ કટારા, જેઓ આજે પોતાનો પદભાર ગ્રહણ કરવાના છે। ફતેપુર વિધાનસભાથી જીતીને પહોંચેલા ભાજપના ઉમેદવાર, જેમણે 3 વખત જીત મેળવી છે, એટલે જનમત હાંસલ કરવામાં તેઓ સતત એક દાયકાથી પણ વધુ સમયથી સફળ રહ્યા છે અને જનતાનો વિશ્વાસ જીતીને તેઓ ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા છે। અગાઉ તેઓ વિધાનસભામાં ભાજપના દંડક પણ રહી ચૂક્યા છે। જમીની સ્તરના નેતા તરીકે તેમની એક છબી છે અને લોકો સાથે સંપર્ક તેમનું એક મહત્વનું પાસું છે। રમેશ કટારા, જેઓ ગ્રાઉન્ડ લેવલથી કામ કરીને ઉપર પહોંચ્યા છે। સંજયસિંહ મહેડાની વાત કરીએ તો ખેડાની મહુધા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય સંજયસિંહ મહેડા, જેઓ આજે ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે। નડિયાદ તાલુકાના પૂર્વ મહાસચિવ તરીકે પણ તેમણે કાર્ય કર્યું હતું અને તેમની કામગીરીને કારણે જ તેમને અહીં સુધી પહોંચ્યા છે। નડિયાદ પંચાયતના પ્રમુખ અને કાર્યકારી અધ્યક્ષ પણ રહ્યા છે તેઓ, અને તેમણે કરેલી કામગીરીથી તેમણે જનતા અને પક્ષ વચ્ચે એક સેતુ પણ સાધ્યો છે। ભાજપના જમીની સ્તરના નેતા તરીકેની ઓળખ ધરાવે છે સંજયસિંહ મહેડા, એટલે કે ગ્રાઉન્ડ લેવલથી લઈને સરકાર સુધીનો એક સેતુ તેઓ બન્યા છે અને લોકો સુધી સરકારની સુવિધાઓ પણ પહોંચાડી છે। ત્રિકમલાલ છાંગાની વાત કરીએ, જેઓ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના સ્થાનિક નેતા છે। સ્થાનિક નેતા હોવાને નાતે સ્થાનિકોમાં એક અલગ છબી ધરાવે છે। 2022માં ભાજપ તરફથી જ તેઓ સતત 4થી વખત જીત્યા અને ચૂંટણી મેદાનમાં જીતીને પહોંચ્યા વિધાનસભા। કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ તેઓ એ કામગીરી કરી છે, એટલે એક બહોળો અનુભવ ધરાવે છે। તેમની કામગીરીને કારણે જ તેઓ અહીં સુધી પહોંચી શક્યા છે। ભૂકંપ, પુનર્વસન અને ગ્રામીણ વિકાસ પર તેમણે ખૂબ ધ્યાન આપ્યું હતું અને એટલા માટે જ ત્યાંના સ્થાનિકો વચ્ચે તેઓ એક લોકપ્રિય નેતા છે। તેમનું વર્ચસ્વ ખૂબ વધુ છે। પોરબંદર વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, જેઓ પણ આજે ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે। વિધિવત રીતે તેઓ પોતાનો જે વિભાગ છે તેનો કાર્યભાર સંભાળશે। 1997થી રાજકારણમાં તેમણે પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ સફળ પણ થયા હતા। તેમનો પરિવાર પણ આ જ રીતે રાજકીય ક્ષેત્રે રહેલો છે અને અર્જુન મોઢવાડિયા એટલે સ્થાનિકોના પ્રશ્નોનો ઉકેલ તેવી તેમની છબી છે, કારણ કે સ્થાનિકો સાથે તેઓ સતત સંકળાયેલા રહ્યા છે। સ્થાનિકોના પ્રશ્ન મુદ્દે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે। 1982થી 2002 દરમિયાન તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ રહી ચૂક્યા છે। એક વેલ એજ્યુકેટેડ ધારાસભ્ય, જેમને મંત્રીપદ સોંપવામાં આવ્યું છે। ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં 10 વર્ષ તેઓ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે। જોકે ત્યારબાદ તેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો, એટલા માટે એ જોબ છોડીને રાજકારણમાં પ્રવેશ કર્યો। 1993માં તેઓ રાજકારણમાં જોડાયા।
1997માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં તેઓ જોડાયા હતા. કોંગ્રેસ તરફથી પણ જ્યારે તેઓ ચૂંટણી લડ્યા તો પ્રજાનો જનમત હાંસલ કર્યો હતો. 1997થી તેઓ ચૂંટણીના એમાં જોડાઈ રહ્યા છે. સૌપ્રથમ પોરબંદરથી 2002માં તેઓ ધારાસભ્ય બન્યા હતા અને તેમની જે છબી રહી છે સતત તેઓ સ્થાનિકો સાથે સંકળાયેલા રહ્યા છે, સ્થાનિકોના પ્રશ્નોને વાચા આપતા રહ્યા છે. 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં તેઓ વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.